હવે વ્યાયામના શિક્ષકો મેદાને આવ્યા। ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોનું વિરોધ પ્રદર્શન કાયમી કરવાની માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર 1 તરફ કૂચ કરી છે। અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, જેના કારણે તેઓ મેદાને ઉતર્યા છે। વિરોધ કરતા શિક્ષકોની પોલીસે અટકાયત કરી। व्यायाम शिक्षकोनी हड़तालनो मुद्दो छे अने तमाम जे देखावकारो छे ते हाल विधानसभाना गेट नंबर 1 नजीक आवे छे। तमाम लोकोनी जे छे ते पोलीस द्वारा अटकायत करवामां आवे छे। खास करीने आ दृश्यो छे के ते तमाम लोको सामे पोलीस जे छे ते आकरा जे काम जे छे ते करी रही छे। खास करीने लोको साथे वातचीत करवाना प्रयास करीशुं। बेसुं અમારી ભરતી કરો, અમારી દશા જુઓ કરી છે પોલીસે। કેબિનેટોને અંદર બેસીને કેમ ભથ્થું જોઈએ છે, એમને મોંઘવારી ભથ્થા 24% વધારા અને અમને કરાર। અમે 7 વર્ષ ભણીને ડિગ્રીઓ મેળવીને અહીંયા રજળતા કર્યા। 11 મહિનાના કરારમાં 8 મહિના નોકરી કરાવી। 4 અમારે નોકરી માટે આટલું રડવું પડે। અમારા મા બાપે મજૂરી કરીને અમને ડિગ્રી મેળવાવી, આટલું અમારે નોકરી માટે રડવું પડે તો અમે થોડું ઝેર ખાઈને મરી જતા ત્યારે જ નહીં નોકરી કરે। બિલકુલ ચોક્કસથી ખાસ કરીને તમામ લોકો છે તે આકરા જે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને શું કહેશો, શું મુખ્ય માંગણીઓ છે આજે વિધાનસભા તરફ આવ્યા છો? છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર અમારી એક વાત સાંભળતી નથી, પોતાની વાત ઉપર મક્કમ છે। તો હવે ઘણા દિવસથી સત્યાગ્રહ શાળાની ઉપર આંદોલન કર્યું, રામકથા મેદાન પર આંદોલન કર્યું અને હાલ હવે અમારી માંગો લઈને સચિવાલય તરફ આવેલા છે। ચોક્કસથી આ તમામ લોકો જે છે તે હાલ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ખાસ કરીને તમામ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। છેલ્લા 9 દિવસથી અહીં આગળ રજૂઆત કરીએ છીએ અમે લોકો, પણ તોય સરકાર અમારું સાંભળતી નથી અને આ તમે જોઈ શકો છો આજે કેવો અત્યાચાર કરે છે। એ લોકો સાંસદોના પગાર વધારે છે, બધાના પગાર કંઈ જ નથી થતું। શું કહેશો તમે અત્યારે દેખાવ કરી? આ છેલ્લો દિવસ છે, અમારો હક નથી માંગવાનું। ભિખારીની જેમ અમને હક માંગરાવે એટલે સરકાર પોલીસનો વાક નથી, પોલીસ પોતાનું કામ કરે। સરકાર શું કરે છે? આ પરિસ્થિતિ આટું અમને લાવે છે। આટલી દીકરીઓમાં આના હાટું પડી। આ જો સિચ્યુએશન, આના કરતા તો અંગ્રેજ સરકાર સારી હતી, જે આટલો ગુલામ કરીને કાઈ નો કરતી। આ જોઈ લો કેવી છે પરિસ્થિતિ છે। અન્ય દેખાવકારો પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। શું ભાઈ શું કહેશો, આજે આપ વિધાનસભા આવ્યા છો? આજે અમે વિધાનસભા આવ્યા છે। પાછલા 9 દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ, પણ આજ સુધી અમારા વિશે કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી। જ્યારે સાંસદોનો પગાર વધારી દેવામાં આવ્યો છે, અમે તો અમારા હકનું માંગીએ છીએ, જે 15 વર્ષથી અમને નથી મળ્યું, એ અમારો હક માંગીએ છીએ। અમે કોઈ આતંકવાદી નથી કે અમે કોઈ ગુંડા લૂંટારા નથી, જે અમારી જોડે અન્યાય કરવામાં આવી રહ્યો છે। અમે જ્યારે 15 વર્ષથી લડીએ છીએ, અમારી જોડે પૂરતી દીકરીઓ છે, અમારી જોડે તાલીમી લાયકાત ધરાવીએ છીએ, તે છતાંય અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યારે અમે પાછલા 9 દિવસથી ખાધા પીધા વગરના અહીંયા ગાંધીનગરમાં રોકાયેલા છે, તે છતાંય અમારી ભરતીનો કોઈ પણ વિચારણા કરવામાં આવતી। ચોક્કસથી આ તમામ લોકો છે તેમની સામે પોલીસ દ્વારા જે છે તે બળ પ્રયોગ ખાસ કરવામાં આવી રહ્યો છે। આ તમામ દેખાવકારોની અટકાયત જે છે તે હાલ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યાની અંદર પોલીસ બળ જે છે તે વિધાનસભાના ગેટ બહાર જે છે તે તૈનાત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ પોતાની માંગણીઓ બુલંદ કરવા માટે આ તમામ લોકો જે છે તે ખાસ વિધાનસભાના જે મુખ્ય ગેટ છે, ગેટ નંબર 1 ત્યાં આવ્યા છે, ત્યાં દેખાવો કરી રહ્યા છે। ખાસ કરીને પોલીસ દ્વારા તેમની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। મહત્વનું જો વાત કરવામાં આવે તો હાલ આ તમામ દેખાવકારો છે તે દેખાવકારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। હાલ અહીંયા વાત જો કરીએ તો તમામ લોકોને ડિટેન કરવાની જે કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ આ દ્રશ્યો આ બધાનો પ્રયાસ કરીશું। શું કહેશો ભાઈ, અટકાયત કરવામાં આવી છે પોલીસથી? છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। આ તમામ લોકો જે છે તે ગાર્ડનિંગ એરિયા છે ત્યાં હાલ પહોંચ્યા છે। તમામની પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। હાલ આ દ્રશ્યો જે છે नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते।
ખાસ 15 વર્ષથી તેમની જે ભરતી નથી કરવામાં આવી તે તેમનો મુખ્ય મુદ્દો છે, માંગ છે, પરંતુ રાજ્ય સરકાર તરફ અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ જે છે તે સરકાર તરફથી તેમની માંગણીઓ પૂર્ણ નથી કરવામાં આવી અને તેના જ ભાગરૂપે હાલ તમામ લોકો જે છે ત્યાં દેખાવો કરી રહ્યા છે. આજે વિધાનસભા સુધી પહોંચ્યા હતા, જે 600 થી લોકો મોટી સંખ્યામાં જે લોકો જે છે તે હાલ આ તમામ લોકો જે છે શું ચક્કર આવે છે, અમે બેસવા દો હવે શાંતિથી, અમે અમારો હક માંગવા આવ્યા છીએ. તમામ લોકો જે છે એમાં એક આક્રોશ છે, રોષ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ આ તમામ દેખાવકારોની પોલીસ દ્વારા જે છે તે અટકાયતી પગલાં ભરવામાં આવી રહ્યા છે. મહત્વની જો વાત કરવામાં આવે તો હાલ મોટી સંખ્યાની અંદર વિધાનસભાના પરિસર નજીક આ જે છે તે તમામ દેખાવકારો આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ઝડપી સલાહ બંદોબસ્ત જે છે તે કરવામાં. બેન, શું મુખ્ય માંગણીઓ છે? વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી 15 વર્ષથી અમારી ભરતી થઈ નથી. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની જે છે તે માંગ સાથે તમામ લોકો અહીંયા આવ્યા હતા. તો ખાસ કરીને તમામ લોકો જે છે તે હાલ અટકાયત તેમની કરવામાં આવી રહી છે. ગાંધીનગર વિધાનસભા બહારના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા તમામ લોકોની જે છે તે અટકાયત કરવામાં આવી છે. કેમેરામેન દીક્ષિત દરજી સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.